નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેની અંદર ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, આ જ ચેપ્ટરનો આપણે આઈએમપી 101 એટલે થિયરી અને આઈએમપી 102 એટલે એક્ઝામ્પલ, જેનો વિડીયો આપણી ચેનલની અંદર ઉપલબ્ધ છે. આમાં એવો કન્ટેન્ટ છે કે ભાઈ છેલ્લું જે તમારું રિવિઝન હોય અથવા તમારે સ્પીડથી રિવિઝન કરવું હોય તો વધીને 10 થી 15 કે 20 મિનિટની અંદર આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય, જેની અંદર એવા પ્રકારના ક્વેશ્ચન લીધા છે કે એ ક્વેશ્ચનનો આન્સર તમને એવી રીતે સમજાવવામાં આવ્યો છે કે બોર્ડના જે પેપર જોવે છે એ પેપર જોનાર વ્યક્તિ શું માંગે છે એ પ્રમાણે આપણે આન્સર આખું સમજાવ્યા છે. એ જ રીતે એક્ઝામ્પલની અંદર પણ એ જ વસ્તુ છે. તો કહેવાનો મતલબ એ છે કે અમારી જે આખી ચેનલ છે એ ચેનલ વિદ્યાર્થીઓ માટે કેવી રીતે એ ક્વેશ્ચનને રજૂ કરીએ, સમજાવવામાં તો આવે છે પણ સાથે લખવા માટે પણ કેવી રીતે લખીએ તો આપણા બોર્ડની અંદર એમ કહેવાય કે સારામાં સારા માર્ક્સ આવે, જેના માટે ધોરણ 12 સાયન્સનું આખું ફિઝિક્સ અને ધોરણ 10નું સાયન્સમાં ખાલી ફિઝિક્સના ચેપ્ટર જ અત્યારે આપણા યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ છે. તો અત્યારે પરીક્ષાનો સમય એકદમ નજીક છે, તો દરેક વિદ્યાર્થીને એમ કહેવાય કે આ વિડીયો લાભદાયી થાય, જેના કારણે વધારે વિદ્યાર્થી સુધી અમારી આ ચેનલને પહોંચતી કરજો. અત્યારે આ ચેપ્ટરની અંદર એમ કહેવાય કે આપણે વધીને 10 એમસીક્યુ લેવા છે. એ 10 એમસીક્યુ એવા લેવા છે કે ભાઈ એક તો આઈએમપી ટાઈપ હોય, બીજા એમાં તમામ સૂત્ર આવી જતા હોય, અને ત્રીજું આ 10 એમસીક્યુ સોલ્વ કરો એટલે આખા ચેપ્ટરના તમારા જે કઈ સૂત્રને લગતા એમસીક્યુ છે એ બધા સોલ્વ થઈ જાય. અત્યારે પહેલો જે એમસીક્યુ આપણે પસંદ કર્યો છે એ કેપેસિટરનો છે કે 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને 220 વોલ્ટેજ ના અને 50 હર્ટ્ઝની આવૃત્તિવાળા એસી જનરેટર સાથે જોડતા કેપેસિટિવ રિએક્ટન્સ કહેતા કેપેસિટરનો અવરોધ મેળવવાનો છે. મારી પાસે સી ની વેલ્યુ છે 15 માઇક્રો એટલે 15 × 10⁻⁶, આવૃત્તિ છે 50. મારું સૂત્ર થાય XC = 1/ωc, ઓમેગા એટલે 2πf, માટે સૂત્ર બની ગયું 1/2πfc. કિંમત મૂકી મેં 2 × 3.14 × 50 × 15 × 10⁶, માટે આપણો જે આન્સર આવે છે એ આન્સર આપણો આવશે ટોટલ 212 કેલ્ક્યુલેશન કરતા, જેના કારણે એમ કહેવાય કે આપણો આન્સર બી છે. આન્સર બી છે. આ એટલા માટે કે આને આ એક એમસીક્યુ ને કારણે તમને આવા ટાઈપના એક્ઝામ્પલ આવડે અથવા તો એમસીક્યુ પણ બીજા આવડી શકે. બીજો એમસીક્યુ એ આખો ટ્રાન્સફોર્મર વાળો લીધો છે કે સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 2000 આટા પ્રાઇમરી કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 3000 વોલ્ટેજ જેટલા વોલ્ટેજ ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 320 વોલ્ટેજ મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી? તો કે ટ્રાન્સફોર્મરમાં 2 ગૂંચળા હોય, એક પ્રાઇમરી અને એક સેકન્ડરી. હવે પહેલું જે ઇનપુટની અંદર આવતું હોય એ પ્રાઇમરી છે, માટે અહીંયા મેં આટાની સંખ્યા 2000 NP કર્યા. એનો જે વોલ્ટેજ છે ને VP 3300 છે. આઉટપુટ એટલે સેકન્ડરી ગૂંચળાનો વોલ્ટેજ 330 છે, તો મારે સેકન્ડરી ગૂંચળાના આટાની સંખ્યા શોધવાની છે. આ 4 માંથી 3 ની કિંમત આપી હોય અને ચોથા કોઈ પણની શોધવાની થાય, એટલા માટે આપણે આ એમસીક્યુ પસંદ કર્યો છે. આપણું સૂત્ર છે VS/VP NS/NP, કહેતા અંશમાં સેકન્ડરી અને છેદમાં પ્રાઇમરી. NS ને મેં કરતા બનાવ્યો તો NP × VS/VP, માટે 2000 × 3300 × 330/3300. બધું ઉડાડ તમારો આન્સર આવ્યો 200. આટાની સંખ્યાથી 200 કહેતા આ એમસીક્યુમાં તમારો એ આન્સર આવ્યો. ત્રીજો એમસીક્યુ એમ કહેવાય કે પાવર અને અવરોધ વાળો લીધો છે. 220 વોલ્ટેજના એસી સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 300 વોટનું રેટિંગ ધરાવે છે. હવે W પરથી ખબર પડે કે આ P છે. બલ્બનો અવરોધ મેળવવાનો છે. પાવર 100 વોટ, V 220 વોલ્ટેજ. પાવરનું સૂત્ર છે P = V²/R. અહીંયા R ને મેં કરતા બનાવ્યો તો V²/P 220 × 220/100. 0 ઉડી ગયું. કેલ્ક્યુલેશન કરતા આપણો આન્સર આવ્યો 484 કેટલા 484 ઓહમ, એટલે અહીંયા આન્સર આવ્યો A. ચોથો જે એમસીક્યુ પસંદ કર્યો છે એ ઇન્ડક્ટર માટે છે. પહેલો એમસીક્યુ કેપેસિટર માટે હતો, સેમ એના જેવો આ ઇન્ડક્ટર માટે છે. તો જોવો જી 25 મિલી હેનરી ના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટેજના એસી સ્ત્રોત સાથે જોડેલો છે. આની જે આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ હોય તો તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા ઇન્ડક્ટરનો અવરોધ શોધો. હવે ઘણીવાર આવૃત્તિ ન આપી હોય
તો અહીંયા એસી જે કરંટ છે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ જ હોય. અહીંયા એલ ની કિંમત આવી 25 મિલી હેનરી, 25 ગુણ્યા 10⁻³ એફ આપ્યો 50 હર્ટ્ઝ. મારી પાસે સૂત્ર છે XL બરાબર ઓમેગા એલ. ઓમેગાની કિંમત મૂકાય 2πf અને એલ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25 ગુણ્યા 10⁻³ માટે 7850 ગુણ્યા 10⁻³ માટે માઇનસ ઘાત દૂર કરવી હોય તો મારો આન્સર થઈ ગયો 785 ઓહમ, જેના કારણે એમ કહેવાય કે આપણો આ એ આન્સર આવી શકે. જો હજી પાંચમો MCQ ક્યાંક પસંદ કર્યો છે આપણે કે ટ્રાન્સફોર્મરના ઇનપુટમાં 220 વોલ્ટેજ સપ્લાય જોડેલો છે. આઉટપુટ પરિપથ એટલે 440 અને 2 એમ્પિયર પ્રવાહ મળે. ઇનપુટની અંદર કેટલો આપું? 220. આઉટપુટમાં કેટલો મળે? 440 અને 2. તો એનો મતલબ એ થયો કે પ્રાઇમરી જે ગુચડા છે એ 220, સેકન્ડરી જે ગુચડા છે એનો વોલ્ટેજ 440 એનો જે પ્રવાહ છે 2 એમ્પિયર. કાર્યક્ષમતા 80% છે. હવે કાર્યક્ષમતા થોડો અલગ લાગ્યો એટલે આપણે MCQ આ પસંદ કર્યો. તો મારે પ્રવાહ શોધવાનો છે, પ્રાથમિક ગુચડાનો પ્રવાહ શોધવો છે. હવે મારી પાસે કાર્યક્ષમતાનું સૂત્ર થાય. હવે અહીંયા 80%, ટકાની નિશાની દૂર કરી એટલે મેં છેદમાં 100 મૂક્યા. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આઉટપુટનો પાવર છેદમાં ઇનપુટનો પાવર. કાર્યક્ષમતાને ઈટા વડે બતાવું એ આઉટપુટ એટલે VS માઇનસ VS-IS ના છેદમાં VP-IP. IP ને કરતા બનાવ્યો તો VS-IS ના છેદમાં VP ઇન્ટુ N. હવે 440 ગુણ્યા 2 છેદમાં 220 ના છેદમાં 80. હવે 80% છે એટલે છેદના 100 ક્યાં આવે? ઉપર આવ્યા. માટે બધું ઉડાડતા આપણને કેટલો આન્સર મળ્યો? 5 એમ્પિયર આન્સર મળ્યો. એટલે આપણો આની અંદર ડી આન્સર આવે. એટલે આવો પ્રકારનો MCQ પણ પૂછી શકે. છઠ્ઠો, એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે VM થયું 300 છે તો તેનો RMS એટલે RMS ના લગતા MCQ આપણને રિફર થઈ જાય, રિવિઝન થઈ જાય એટલે આપણે MCQ પસંદ થયો છે. VRMS ઇઝ ઇક્વલ ટુ VM અપોન √2. તો ઘણીવાર VM પણ શોધવાનું થાય, ઘણી વખત V પણ શોધવાનું થાય, ઘણી વખત IM શોધવાનું થાય અથવા તો IRMS શોધવાનું થાય. 300 ના છેદમાં √2 ભાગાકાર કરતા 212.76. હવે અહીંયા પસંદ કરવાનો છે તો કે આપણી પાસે જે 4 MCQ છે એમાં નજીકમાં નજીક 212 વાળો છે માટે એ આન્સર આવે. માનો કે બે લખ્યું હોત 212 અને 213 તો આપણે પસંદ કોને કરે? 213 ને. શું કામ? કે 0.76 કોની નજીક છે? 213 ની. એટલે અહીંયા આન્સર આપણે કયો માન્ય રહી? 212 નો. જો હજી 7મો MCQ એ કળા પરથી કેપેસિટન્સ અથવા તો ઇન્ડક્ટર શોધવું છે. LCR શ્રેણી પરિપથને V આવૃત્તિના વોલ્ટેજ સપ્લાય સાથે જોડેલ છે. પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા 45 ડિગ્રી કળામાં આગળ છે. તો કેપેસિટન્સ નું મૂલ્ય શોધો. હવે અહીંયા સીધું સૂત્ર આવ્યું tan phi is equal to XC minus XL upon R. tan 45 એટલે 1 બરાબર XC minus XL upon R. R ને મેં આ બાજુ લીધા. પેલી બાજુથી XL ને જો આ બાજુ લઉં તો XC બરાબર R plus XL બધાની કિંમત મૂકી 1 upon omega C is equal to R plus omega L. Omega C એટલે 2 pi 1 upon 2 pi VC is equal to R plus 2 pi VL. હવે મારે C ને કરતા બનાવું તો C is equal to 1 upon R plus 2 pi VL into 2 pi V into 2 pi V. આ આન્સર થયો. 8મો છે પાવર ફેક્ટર. એ પણ ક્યાંક અલગ છે. LCR પરિપથમાં R 8 ઓહમ આપ્યો છે, XL 31 છે અને XC 25 છે. આ પરિપથને 110 વોલ્ટેજના એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો પાવર ફેક્ટર. હવે પહેલા મારે ઇમ્પિડન્સ Z શોધવાનો છે. તો કે R નો સ્ક્વેર વત્તા XC માઇનસ XL નો સ્ક્વેર અને વર્ગમૂળ. માટે 8 નો વર્ગ 25 માઇનસ 31 માઇનસ કરો એટલે 6 નો વર્ગ 36 અને આ 64 એટલે 100. માટે આન્સર આવ્યો આપણો 10. પાવર ફેક્ટર એટલે cos phi R ના છેદમાં ઇમ્પિડન્સ Z પાસેની બાજુ છેદમાં કર્ણ આકૃતિમાં આવું બતાવ્યું. 8 ના છેદમાં 10 માટે કેટલું થઈ ગયું? 0.80 થઈ ગયું છે. આવી રીતે આપણે 8 MCQ પણ એટલા જ અગત્યના છે. જો જે આ 2 MCQ આકૃતિ વાળા છે. 9મા MCQ ની અંદર આપણે LCR પરિપથ લીધો છે. LC અને R એમાં ઇન્ડક્ટર વચ્ચેનો જે વોલ્ટેજ છે એને V1 કીધું, કેપેસિટર વચ્ચેના વોલ્ટેજને V2 કીધું, R3 અવરોધના વોલ્ટેજ વચ્ચેનાને V3 કીધું. આ એ મીટર બતાવે અહીં એસી કરંટ છે જેની વોલ્ટેજ આપણને 220 આપ્યા છે, 50 હર્ટ્ઝ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ V1 અને V2 એ 300 વોલ્ટેજ દર્શાવે છે. તો વોલ્ટમીટર V3 અને એ મીટરનું રીડિંગ. હવે આ જે આંકડો છે આપણે ખાસ પકડવાનું છે કે V1 અને V2 બે સમાન છે. આ 220 છે તો આ ખરેખર એટલા હોવા જોઈએ, પરંતુ આ બંને સમાન છે. બે જો સમાન વોલ્ટેજ હોય અથવા તો અવરોધ સમાન હોય તો એ અનુનાદની સ્થિતિ છે. હવે અનુનાદની સ્થિતિમાં XL ઇઝ ઇક્વલ ટુ XC, તેથી ઇમ્પિડન્સ Z એ શું બનશે તો કે જે હોય તે R જ બનશે, કારણ કે વર્ગમૂળની અંદર R નો સ્ક્વેર વત્તા XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. પેલું તો 0 થઈ ગયું, માટે ઇમ્પિડન્સ Z R બનશે. પરંતુ આપણે V3 શોધવાનું છે, તો કે આ બે અનુનાદની સ્થિતિ છે એટલે આ એટલો ભાગ નીકળી જાય, તો V બરાબર શું થઈ જાય? V3 થઈ જાય. માટે તમારા વોલ્ટેજનો જે આન્સર છે એ 220 વોલ્ટેજ આવે. મારે I શોધવાનો છે. I એટલે V upon Z અથવા તો R. Z I R કેટલો છે? 100. માટે I બરાબર V3 by Z, માટે V by R, માટે 220 ના છેદમાં 10, માટે એમ કહેવાય કે 2.2 એમ્પિયર. માટે આપણો આન્સર 220 વોલ્ટેજ અને 2.2 એમ્પિયર. આ ખાસ સમજવાનો છે કે અહીંયા V1 અને V2 એ 300 વોલ્ટેજ આપ્યા એટલે અનુનાદની ઘટના થઈ, એટલે એનો મતલબ એ તો LC આખું કટ થઈ ગયું. પરિપથની અંદર ખાલી R જ વધ્યો છે. 10મો MCQ, આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે ઇમ્પિડન્સ Z શોધવાનો છે. હવે આકૃતિમાં એસી કરંટ સાથે ઇન્ડક્ટર અને કેપેસિટર આ બે સમાંતરમાં જોડ્યા છે. જો હજી પહેલા બેયનો પ્રવાહ શોધી લો. અહીંથી જે પ્રવાહ આવે એ આમ કરીને આમ ભાગ પડે, બરાબર છે, આવી રીતે આમ. તો પહેલા ઇન્ડક્ટરનો પ્રવાહ IL બરાબર V upon XL, કારણ કે વોલ્ટેજ બેયના સમાન, માટે 90 ના છેદમાં 30, માટે કેટલું આવી ગયું? 3 એમ્પિયર આવ્યું. કેપેસિટરમાંથી જે પ્રવાહ વહે IC બરાબર V upon XC, 90 ના છેદમાં 20, માટે 4.5 થયું. માટે કુલ પ્રવાહ મારે જોતો હોય તો શું કરી શકાય? તો કે I બરાબર IC માઇનસ IL બાદબાકી કરવી પડે. માટે 4.5, 4.5 માઇનસ 3, માટે 1.5 એમ્પિયર આવ્યો. મારે શું જોઈએ? ઇમ્પિડન્સ Z. તો મારી પાસે I બરાબર V upon Z, તો Z ને કરતા બનાવું તો V upon I, 90 ભાગ્યા 1.5, માટે કેટલો આન્સર આવે? 60. માટે અહીંયા આન્સર તમારો કયો થઈ ગયો? A થઈ ગયો છે. આ 10 MCQ આપણે એવી રીતે પસંદ કર્યા છે કે તમારું 7મું ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ ની આખી એમ કે સ્કેનિંગ તમને મળી જાય. અને 10 તો IMP છે, આના જેવા બીજા ખાલી માઇનોર રકમ બદલતી હોય અને એવા એક્ઝામ્પલ તમે કરી શકો. આને અનુરૂપ બીજા સૂત્રના એક્ઝામ્પલ પણ તમે કરી શકો. આની સાથે સાથે જ્ઞાન આધારિત છે, સૂત્ર આધારિત જે કઈ સૂત્ર મૂકવાથી હોય, યુનિટ વાળો હોય, એકમ વાળો હોય અને MLT વાળા પણ તમને ટેક્સ્ટબુકમાંથી મળે. એટલે આ રીતે જો તમે રિવિઝન કરો તો 7મા ચેપ્ટરના MCQ તમારાથી બહુ ઇઝીથી થાય અને અત્યારે આનું રિવિઝન બહુ ક્વિક તમે થઈ શકે. 10 થી 15 મિનિટ કે 16 મિનિટની અંદર આનું રિવિઝન થાય, જેના કારણે એમ કહેવાય કે 7મા ચેપ્ટરના બોર્ડની અંદર જે કઈ MCQ પૂછાય એમાં મેક્સિમમ એ MCQ તમને આવડી શકે એ હેતુથી આપણે આખો વિડીયો આપેલો છે. તો આ વિડીયો વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ માટે અમારી જે ચેનલ છે એ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.